હે પ્રભુ, જે લોકો મને દુષ્ટ હેતુથી સતાવે છે તેઓ નજીક આવે છે. તેઓ તમારા કાયદાથી દૂર છે. શનિવાર 13મી જૂન 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં સંખ્યાઓના પુસ્તક પ્રકરણ 11 શ્લોક 23 માંથી પસંદ કર્યું છે. યહોવાએ મૂસાને કહ્યું, મારી શક્તિ તો અમર્યાદિત છે, તું હમણાં જ જોશે કે મારું વચન સાચું સાબિત થાય છે કે નહીં. સુપ્રભાત મિત્રો. ભગવાન સ્થળો અને સમયમાં અશક્ય કરી શકે છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે, શું ભગવાનનો હાથ ટૂંકો છે? મૂસાને પડકારોની ઘણી પરિસ્થિતિઓ હતી. ઇસ્રાયેલના લોકો કણસતા હતા અને મૂસાને હંમેશા હેરાન કરતા હતા અને વધુ માંગતા હતા. અને હવે તેઓએ માંસ અથવા માછલી માંગી હતી. અથવા તેઓ તેના વિશે બડબડાટ કરી રહ્યા હતા કારણ કે તેઓ કહેતા હતા કે તેઓ ઇજિપ્તમાં હતા ત્યારે તેઓ સારું ભોજન લઈ શકે છે. પરંતુ હવે તેઓ દરેક સમયે એક જ ખોરાક લેવા માંગતા ન હતા. અને હવે મૂસા બધી હતાશા સાથે પ્રભુ પાસે આવે છે. પરંતુ ભગવાન તેને ખોરાક આપવાનું વચન આપે છે કે તેઓ જે ઈચ્છે છે તે આપશે. અને પછી મૂસાએ ભગવાનને પૂછ્યું, શું 6 લાખ લોકો માટે માંસ આપવું શક્ય છે? જો તમે બધા પ્રાણીઓની કતલ કરો તો પણ તે અશક્ય છે. જો સમુદ્રમાં બધી માછલીઓ હોય તો પણ તે ચોક્કસપણે તેમને ખવડાવશે નહીં. તે સમયે ભગવાન મૂસાને કહે છે કે તે જાઓ અને તેમને કહો કે તે પ્રદાન કરશે. અને પછી તે મૂસાને કહે છે, શું પ્રભુનો હાથ ટૂંકો છે? જે ભગવાને પોતાના વચનથી આખું બ્રહ્માંડ બનાવ્યું છે તે અશક્ય કરી શકે છે. સાથીઓ, ક્યારેકવાર આપણને લાગે છે કે આપણી સામે કંઈ પણ શક્ય નથી. બધું જ અશક્ય લાગે છે. કારણ કે આટલું મોટું કશું જ ન થઈ શકે. પરંતુ આપણે ભગવાન તરફ જોવાની જરૂર છે. ભગવાન સૌથી શક્તિશાળી છે. અને તેના માટે કંઈ અશક્ય નથી. અને તેણે તે ઇસ્રાયેલના લોકો માટે કર્યું. અને જો આપણે માનીએ તો તે હજી પણ આપણા માટે કરશે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, અમારા સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી પ્રશંસા કરીએ છીએ. હે ભગવાન, અશક્યમાં વિશ્વાસ રાખવા માટે અમને મદદ કરો. કારણ કે તમે કંઈ પણ કરી શકો. ખ્રિસ્તના નામે હું પ્રાર્થના કરું છું. આમીન.